સુરત શહેરની સેવાભાવી સંસ્થા અગ્નિદાહ સેવા સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારની પવિત્ર ફરજ નિભાવતા 25 વર્ષ પૂર્ણ થતા સોની ફળિયા સ્થિત આર્ય સમાજ હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જ્યારે આર્ય સમાજ હોલના 151 વર્ષ પૂર્ણ થવાનું ઐતિહાસિક મુહૂર્ત પણ ઉજવાયું. કોરોના કાળ દરમિયાન જીવનું જોખમ સહન કરીને સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિતની સારવાર હોસ્પિટલોમાં સેવા આપનારા ડોક્ટરો, પોસ્ટમોર્ટમ કરતા અધિકારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન વોરિયર્સનું સંસ્થા દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું. સમારોહમાં 60થી વધુ સેવાકર્તાઓને પ્રશસ્તિ પત્ર, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને નમન કરાયું. સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી સંસ્થા શહેરના અનાથ અને બિનવારસી મૃતદેહોનો આદરપૂર્વક અંતિમ સંસ્કાર કરી રહી છે. કોરોના સમયે તો સંસ્થાના કાર્યકરોએ ઘોર સ્થિતિમાં પણ માનવતાની સેવા કરી હતી, જે આજના સમારોહમાં સન્માનિત કરાયેલા તમામ સેવાકર્તાઓના સમર્પણની પ્રતીતિ કરાવે છે. આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય લોકો, સામાજિક કાર્યકરો અને આર્ય સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સ્થાપકો અને સ્વયંસેવકોને આ પ્રસંગે ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને માનવતાના ધર્મમાં અનુપમ યોગદાન બદલ આખા શહેર તરફથી તેમનો આભાર માનવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવાસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે પવિત્ર આર્ય સમાજ મંદિરમાં તમામ બિનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે, એમની સદગતિ માટેનો યજ્ઞ રાખવામાં આવ્યો છે અને આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એને ઉપક્રમે, સંયુક્ત ઉપક્રમે સેવાભાવી એક સંસ્થા આર્ય સમાજ મંદિર, જેને 151 વર્ષ પૂરા થયા છે, સંયુક્ત ઉપક્રમે આ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ને આ યજ્ઞની અંદર જે કોરોના કાળમાં સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ, પીએમ કરતા કર્મચારીઓ અને સ્મશાન ભૂમિમાં લાશ બાળતા કર્મચારીઓનું આજે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.